તો કન્યા રાશિના જાતકો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ આ 5 મોટા આંચકા તમને લાગવાના છે। આગામી 10 દિવસોને સામાન્ય ન સમજતા, કારણ કે આ તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખવાના છે। ઘણા મોટા સપના તમારા પૂરા થવાના છે, પરંતુ મિત્રો, શુક્ર પહોંચવાના છે તમારી જ રાશિ કન્યા રાશિમાં, જ્યાં શુક્ર નીચના થાય છે, જેનો ઊંડો અને અશુભ પ્રભાવ પણ તમારા જીવન પર પડી શકે છે। મિત્રો, જો સમય રહેતા તમારી ઊંઘ ન ઉડી તો જે તમારા હાથમાં છે તે પણ તમારા હાથમાંથી છીનવાઈ જશે, પરંતુ જો સમય રહેતા આજનો આ વિડિયો પૂરો જોઈ લીધો તો આ જ રાશિ પરિવર્તન તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે। જે નસીબ તમને અત્યાર સુધી રડાવી રહ્યું હતું, એ જ નસીબ મિત્રો તમારી કિસ્મત જગાડશે। તમારું દરેક કામ ચપટીમાં બની શકે છે। તો ચાલો જાણીએ કે તમારે શું કરવું જોઈએ આ 10 દિવસોમાં અને શું નથી કરવાનું, કઈ સાવધાની રાખવી પડશે, કઈ ખુશીઓ તમને મળશે અને કઈ વસ્તુથી તમારે બચવાનું છે। આ બધું જ હું આજે આ વિડીયોમાં જણાવવાનો છું, કારણ કે આ સમય કંઈક મોટું કરવાનો છે, પણ સાવચેત રહીને કરવો પડશે। જો આ સમય પણ તમે ગુમાવી દીધો તો પછી તમે હાથ ઘસતા રહી જશો, પણ આ સમય પાછો નહીં આવે। તો મિત્રો, ચાલો વિગતવાર જાણીએ, પરંતુ એ પહેલા કન્યા રાશિવાળાઓ, સૌથી પહેલી વાત તો એ છે કે હવે ના કહેતા શીખવું પડશે તમારે, કારણ કે કન્યા રાશિ ક્યારેય ના કહી શકતી નથી। હંમેશા, ભલે તમને સારું લાગે કે ન લાગે, છતાં ન ઈચ્છવા છતાં પણ તમે લોકોની મદદ કરો છો, લોકોનું ભલું કરો છો। જો કોઈ વ્યક્તિ તમને કહે છે કે મારું આ કામ કરી દે અને તમારે નથી કરવું, તો પણ તમે એને ના નહીં કહો। ના ચાહવા છતાં પણ હા પાડી દેશો કે સારું, કરી દઈશ। આ જ સ્વભાવ તો રહ્યો છે તમારો બાળપણથી। તમે કોઈને ના નથી કહી શકતા અને મજબૂરીમાં પછી એનું કામ કરવું પડી જાય છે। મજબૂરીમાં જવાબદારીઓ ઉપાડવી પડી જાય છે। પછી તમે તમારા સપના પૂરા નથી કરી શકતા અને જવાબદારીઓમાં ગૂંચવાઈને રહી જાઓ છો। પરંતુ કન્યા રાશિવાળાઓ, બસ બહુ થયું, હવે આ સમય આવ્યો છે પોતાનું ભલું કરવાનો, પોતાના વિશે થોડું વિચારવાનો, કારણ કે છેલ્લા કેટલાક સમયથી તમારું જીવન ફક્ત જવાબદારીઓ ઉપાડવામાં, પોતાના કામ પૂરા કરવામાં અને પોતાના સ્વજનોની જવાબદારીઓ નિભાવવામાં જ વીતી ગયું છે। તમે ક્યારેય તમારા વિશે નથી વિચાર્યું। તમે કેટલાક એવા કામ કર્યા જે તમે કરવા નહોતા ઈચ્છતા, જે લોકો સાથે વાત નહોતી કરવી એમની સાથે પણ તમે વાત કરી છે, જેમની આગળ નહોતું ઝૂકવું એમની આગળ પણ તમે ઝૂક્યા છો। પરંતુ કન્યા રાશિવાળાઓ, તે બધું હવે ભૂલી જાવ અને ચાલો વિગતવાર જાણીએ કે આ 10 દિવસ તમારા માટે શા માટે આટલા મોટા કહેવાઈ રહ્યા છે। પરંતુ આગળ વધતા પહેલા, જો આ વિડીયોને તમે હજી સુધી લાઈક નથી કર્યો તો અત્યારે જ લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો। તેમજ આવા જ વિડીયો દરરોજ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ। જુઓ, શુક્ર 1 ઓગસ્ટે જ કન્યા રાશિમાં પહોંચી ચૂક્યા છે। શુક્ર અસુરોના ગુરુ છે અને કન્યા રાશિમાં નીચના થઈ જાય છે। જી હા મિત્રો, શુક્ર હવે તમારા લગ્નમાં બેઠા છે અને અહીં આ પોઝિશન થોડી ક્રિટિકલ થઈ જાય છે। કેમ? જુઓ, દેવોના ગુરુ બૃહસ્પતિ અને અસુરોના ગુરુ શુક્ર, હવે આ શુક્ર પોતાની નીચ રાશિમાં ગયા છે, તો સૌથી મોટો પ્રભાવ તમારા 7મા ભાવ પર, એટલે કે તમારા જીવનસાથી સાથેના સંબંધો પર પડવાનો છે। જો તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો અથવા તમારી વિવાહિત જિંદગી ચાલી રહી છે, તો બની શકે કે નાની વાતો તમારા દિલ પર લાગવા માંડે। તમારા પાર્ટનરને સમજાવવામાં સમય વધારે લાગશે। તમે બહુ ઊંડાણમાં જવાના છો। મારા પાર્ટનરે આવું કેમ કર્યું, એણે મને આવું કેમ કહ્યું, બહુ વધારે મગજ ચલાવવાના છો
વાંક દેખા બનશો. એટલે કે તમારા પાર્ટનરે તમારા માટે બહુ સારું જમવાનું બનાવ્યું હોય, પણ એમાં થોડું મીઠું ઓછું પડી જાય તો તમે એ મીઠું ઓછું કેમ થયું એના પર ગુસ્સો કરશો. તમે એ નહીં વિચારો કે એમણે આટલી મહેનત કરીને મારા માટે સારું ભોજન બનાવ્યું, બસ ફક્ત ખામીઓ કાઢશો. તો જ્યારે શુક્ર નીચ રાશિમાં જાય છે ત્યારે આવો સ્વભાવ થઈ જાય છે અને જીવનસાથી સાથે પણ વાતવાતમાં ઝઘડા થવાનું બહુ વધી શકે છે. તો થોડું કંટ્રોલ કરવું પડશે. જ્યારે શુક્ર નીચના હોય ત્યારે આપણે બહુ સંવેદનશીલ બાબતોથી દૂર રહેવું જોઈએ અને જીવનસાથી સાથે સારી રીતે વર્તવું જોઈએ. બસ આટલું ધ્યાન રાખી લેજો. બાકી જો તમે કોઈની સાથે રિલેશનશિપમાં હોવ તો પોતાની અપેક્ષાઓ થોડી ઓછી કરી લેવી જોઈએ. જી હા, મારો જીવનસાથી મારા માટે આ કરે, મારી ફિલિંગ સમજે, અત્યારે અપેક્ષાઓ બિલકુલ શૂન્ય રાખવી. કારણ કે જ્યારે શુક્ર નીચ રાશિમાં હોય ત્યારે સામે પક્ષેથી આપણને કોઈ રિસ્પોન્સ મળવાનો બંધ થઈ જાય છે. એટલે કે આપણે જે વિચારીએ છીએ એનું હંમેશા ઊંધું જ થાય છે. જો તમે વિચારશો કે મારો પાર્ટનર કહ્યા વગર જ મારી પ્રોબ્લેમ સમજી જાય તો બિલકુલ એવું થવાનું નથી. થોડી અપેક્ષાઓ શૂન્ય બનાવીને રાખવી. જ્યારે શુક્ર નીચ રાશિમાં હોય એટલે કે તમારા લગ્નમાં હોય તો તમારું મન કંઈક ગળ્યું ખાવાનું કરશે. શુગર થોડું ઓછું કરવું પડશે. ઓઇલી કે જંક ફૂડ ખાઈ શકો છો જે તમારા માટે ખરાબ પરિણામ લાવી શકે છે. આ સિવાય એસિડિટી અને પાચનની સમસ્યા બહુ થઈ શકે છે, તો એનાથી બચવું જોઈએ. આ સિવાય તમારો આત્મવિશ્વાસ ક્યારેક હાઈ તો ક્યારેક લો થતો રહેશે. પરંતુ ધ્યાન રહે, કોઈની વાતોમાં નથી આવવાનું અને વધારે ચંચળ સ્વભાવ નથી બનાવવાનો. તમે કદાચ એવી હરકત કરી બેસો જેનાથી તમારી ઇમેજ ખરાબ થઈ શકે તો પોતાના પર પણ થોડું ડિસિપ્લિન બનાવીને ચાલવું પડશે. બાકી તમારા રાશિ સ્વામી બુધ તમારા 11મા ભાવમાં સૂર્ય સાથે રહેશે અને આ 10 દિવસ કમાણીના સંદર્ભમાં બહુ સારા છે. તમે સારો એવો રૂપિયો કમાઈ શકો છો. આ સિવાય જો રોકાણ કરવું હોય, શેર બજાર હોય કે પ્રોપર્ટીમાં પૈસા લગાવવા હોય તો સમય બહુ સારો છે. આ 10 દિવસમાં તમે ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરી શકો છો. બાકી પંચમ ભાવના સ્વામી શનિ અત્યારે વક્રી ચાલે છે, તો થોડું પોતાના અભ્યાસ પર, સંતાન પર કે પ્રેમી પર ડિસિપ્લિન રાખવું. બાકી કન્યા રાશિવાળાઓ, જરા મને જણાવો કે જ્યારે તમે કંઈક મોટું કરવાનું વિચાર્યું, એટલે કે તમે વિચાર્યું કે હવે તો બસ હું મારા સપના પૂરા કરીશ અને તમારામાં બિલકુલ કાબિલિયત પણ છે. તમારી બુદ્ધિ બહુ તીક્ષ્ણ હોય છે. તમારામાં દરેક મોટું પદ હાંસિલ કરવાની શક્તિ છે, નો ડાઉટ. પણ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તમે કાબિલ છો છતાં કોઈ તમારો સાથ નથી આપતું. હંમેશા તમે પોતાનાઓમાં જ ગૂંચવાઈને રહી જાઓ છો. બીજાનું ભલું કરવામાં તમારો સમય જતો રહે છે. જીવનની નાની નાની પરેશાનીઓ ઉકેલવામાં જ તમારું મોટા ભાગનું જીવન નીકળી જાય છે, જેનાથી તમે જે કરવા માંગો છો તે કરી શકતા નથી અને લોકોથી પાછળ રહી જાઓ છો. તમારી એક પરેશાની એ પણ છે કે જ્યારે કોઈ તક આવે છે કંઈક મોટું કરવાની ત્યારે તમારું ધ્યાન આમતેમ ભટકી જાય છે અને કોમ્પિટિટર્સ તમારાથી આગળ નીકળી જાય છે. તો હવે તમારે શું કરવાનું છે? તમારું કામ ટાઈમ ટુ ટાઈમ રાખવાનું છે. લાઈફમાં પ્રોબ્લેમ્સ ચાલી રહી હોય તો એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. એના પર વધારે ધ્યાન નથી આપવાનું. તમારે તમારું ધ્યાન સપના પૂરા કરવા પર અને લક્ષ્ય હાંસિલ કરવા પર આપવું પડશે. બાકી જેટલું બની શકે એટલું ના બોલવાની ટેવ પાડી લેજો. હવે સાવધાની ક્યાં રાખવાની છે? શનિ તમારા સપ્તમ ભાવમાં વક્રી થયા છે. સપ્તમ ભાવ આપણા જીવનસાથી સાથે જોડાયેલો હોય છે. જો તમે કોઈની સાથે અફેરમાં હોવ, લગ્ન જીવન ચાલી રહ્યું હોય છતાં કોઈ ત્રીજી વ્યક્તિ સાથે રિલેશનશિપ હોય તો તમારો એ અફેર બધાની સામે આવી શકે છે. તમારા જીવનસાથીને આ ગુપ્ત સંબંધો વિશે ખબર પડી શકે છે, જેનાથી તમારી ઇમેજ ખરાબ થઈ શકે છે
અને ઘરમાં કંકાસ ઊભો થઈ શકે છે. તો અત્યારે આ બધી વસ્તુઓથી દૂર રહેવું, અત્યારે તમારા દંપતી જીવનમાં અનુશાસન બનાવીને ચાલવું, જીવનસાથી કંઈ કહે તો એની વાત માનવી, એમની લાગણીઓની કદર કરવી. જો આ કરી લીધું તો શનિદેવ બહુ સારા પરિણામો આપશે. રાહુ 6ઠ્ઠા ભાવમાં છે. રાહુએ જે નક્ષત્ર પરિવર્તન કર્યું છે એના લીધે એનો પ્રભાવ વધુ ઊંડો બન્યો છે. કોણ પોતાનું છે અને કોણ પારકું એની પરખ તમારે કરવી પડશે. કારણ કે રાહુના આ માયાજાલે છેલ્લા કેટલાક સમયથી તમારી પાસે ખોટા લોકો પર ભરોસો કરાવ્યો છે અને પછી એ ભરોસો તૂટ્યો પણ છે. તમે તમારો સમય, પૈસા, સુખ શાંતિ બધું ખોટા લોકો પર ન્યોછાવર કરી દીધું છે. કન્યા રાશિ પોતાના અને પારકા વચ્ચેનો તફાવત સમજી નથી શકતી. કોઈ મીઠું બોલે કે કમિટમેન્ટ કરે તો તમે આસાનીથી વિશ્વાસ કરી લો છો, પણ એની પાછળ એની કોઈ ચાલ હોઈ શકે એ નથી વિચારતા. છેલ્લા કેટલાક સમયમાં તમે એવા સાચા સંબંધો ખોઈ બેઠા છો જે તમારા પોતાના હતા અને બનાવટી સંબંધોને જીવનમાં સ્થાન આપી દીધું. પછી એ જ લોકોએ તમને હેરાન કર્યા અને ધોખો આપ્યો. આ રાહુના ભ્રમે તમારું દેવું પણ વધાર્યું છે. જ્યારે કરજ નહોતું લેવું ત્યારે પણ લીધું, કોઈને ઉધાર નહોતા આપવા છતાં આપ્યા. તમારી પાસે 10 રૂપિયા હોય અને કોઈ આવીને માગે તો તમારી જરૂરિયાત હોવા છતાં તમે એ પૈસા એને આપી દીધા. રાહુ આવી હરકતો કરાવે છે અને એનું નુકસાન ફક્ત તમે જ નહીં, તમારો પરિવાર પણ ભોગવે છે. તો આ વસ્તુઓ પર કંટ્રોલ કરવો પડશે. ખુશખબરીની વાત કરું તો મંગળ તમારા કરિયરના ભાવમાં આવવાના છે, જ્યાંથી કરિયર ઉહાડ મારશે. જો તમે કોઈ પરમનન્ટ જોબ ઈચ્છતા હતા તો મળી શકે છે. ઇન્ટરવ્યૂ આપતા હતા તો સિલેક્શન થઈ શકે છે. વ્યાપારમાં સ્થિરતા આવશે અને કોઈ મોટી ડીલ મળી શકે છે. કમાણીના રસ્તા ખુલતા દેખાઈ રહ્યા છે. કેતુ ખર્ચના ભાવમાં બેઠા છે. જ્યાં કેતુ બેઠા હોય ત્યાં વધારે મગજ ચલાવવાની જરૂર નથી. એ વસ્તુને ભગવાન ભરોસે છોડી દો. જો વિદેશ જવું હોય, પ્રમોશન જોઈતું હોય તો વધારે ટેન્શન ન લેવું, ઓટોમેટિક એ કામ પૂરું થઈ જશે. જો ખર્ચો થઈ રહ્યો હોય તો એના વિશે વધારે ન વિચારવું, નહીતર નુકસાન વધી શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં મેં બધા જ ટોપિક્સ કવર કરી લીધા છે. તો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેં જે વાતો કહીએ તમારા જીવન સાથે જોડાયેલી સાચી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારો આજનો દિવસ શુભ રહે. ખૂબ ખૂબ ધન્યવાદ.